નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ભારતના અંતરિક્ષ ક્ષેત્રે એક મોટી ક્રાંતિ આવી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HALને ભારતના સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ SSLV બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ કોન્ટ્રાક્ટ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ISRO અને ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર દ્વારા અપાયો છે. પાકિસ્તાન સરકારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે. પાકિસ્તાને એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે ટ્રમ્પે 2 પરમાણુ શક્તિઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને તેમને 2026માં નોબેલ પુરસ્કાર મળવો જોઈએ. આ જાહેરાત પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીર ટ્રમ્પની મુલાકાત કરીને આવ્યા બાદ તેમણે કરી હતી. વારાણસીમાં આપના સાંસદ સંજય સિંહે PM મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે અમેરિકાના દબાણમાં આવીને PM મોદીએ સીઝ ફાયર કર્યું, જ્યારે કે ભારત પાસે POK પર કબજો કરવાનો મોકો હતો જે મોદીએ ગુમાવી દીધો અને ભારતની બેઇજ્જતી કરાવી દીધી. જે અમેરિકાની ભારત પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની હેસિયત નહોતી તે અમેરિકાને મધ્યસ્થી અને ચોદરાહટ આપવાનો ગુનો નરેન્દ્ર મોદીએ કર્યો છે. ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ગુપ્તચર એજન્સીઝના રિપોર્ટથી ભડક્યા છે. ટ્રમ્પે રિપોર્ટને ફગાવીને ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડ સામે સવાલો ઊભા કર્યા છે, જેથી ગબાર્ડને પદ પરથી હટાવવાની વાતો શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પે કહ્યું કે મારી ગુપ્તચર એજન્સીઝ ખોટી હતી. ગબાર્ડે માર્ચમાં કહ્યું હતું કે ઈરાને હજુ પરમાણુ શસ્ત્રો બનાવવાનો નિર્ણય નથી લીધો. આજે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો 9મો દિવસ છે. દરમિયાન ઇઝરાયેલે હવાઈ હુમલામાં ઈરાનના ડ્રોન કમાન્ડર અમીન પોરજોડકીને મારી નાખવાનો દાવો કર્યો છે. અગાઉ ઇઝરાયેલે 13મી જૂને ડ્રોન યુનિટના વડા તહાર ફરને મારી નાખ્યો હતો. ત્યારથી જોડકી ડ્રોન યુનિટના વડા હતા. ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલે અત્યાર સુધીમાં 12થી વધુ ઈરાની લશ્કરી અધિકારીઓને મારી નાખ્યા છે. ભારતીય ફેમસ ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગ 2025માં ઇતિહાસ રચ્યો છે. તેમણે મેન્સ જ્વેલિન થ્રો સ્પર્ધામાં પહેલું સ્થાન મેળવ્યું છે. પેરિસ ખાતેની ઇવેન્ટમાં નીરજે તેના હરીફ જર્મનીના જુલિયન વેબરને હરાવ્યો છે. આ સ્પર્ધામાં નીરજે પ્રથમ પ્રયાસે 88.16 મીટરનો થ્રો કર્યો હતો, જે સૌથી આગળ નીકળી ગયો હતો. આ સિવાય નીરજે સૌથી ઓછો થ્રો છઠ્ઠા પ્રયાસે 82.89 મીટરનો કર્યો હતો. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ મોટી કાર્યવાહી કરાઈ છે. માહિતી અનુસાર ઘટનાને લઈને એર ઇન્ડિયાના 3 કર્મચારીઓને કાઢી મૂકવાનો DGCAએ આદેશ આપ્યો છે. DGCAએ એક ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ સહિત એર ઇન્ડિયાના 3 અધિકારીઓને તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો છે. કાયદેસરની કાર્યવાહી કરી કાર્યવાહીનો રિપોર્ટ 10 દિવસમાં સબમિટ કરવાનું જણાવાયું છે. ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત હવે નેપાળ અને શ્રીલંકાના નાગરિકોને ઈરાનમાંથી બહાર કાઢવામાં મદદ કરશે. ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે નેપાળ અને શ્રીલંકાની સરકારની વિનંતી પર ઓપરેશન સિંધુ હેઠળ આ બંને દેશોના નાગરિકોને પણ સુરક્ષિત રીતે બહાર કઢાશે. આપણે જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ઈરાનથી 517 ભારતીયોને પાછા લાવવામાં આવ્યા છે. લગભગ 10,000 વધુ ભારતીયો હજુ પણ ઈરાનમાં છે. પાકિસ્તાનથી ફરી એકવાર બ્લાસ્ટ થયો હોવાના ન્યૂઝ સામે આવ્યા છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર આસિમ મુનીરની સેનાને નિશાન બનાવવામાં આવી છે. આ હુમલામાં ઓછામાં ઓછા 8 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચને દોષી ઠેરવ્યું હતું. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ હવે આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાની નિષ્ફળતા માટે ચૂંટણી પંચને અન્યાયી ચૂંટણી કરાવવાનો આરોપ લગાવ્યો છે. જો તમને ચૂંટણી જીતવામાં કોઈ સમસ્યા નથી તો પછી તમે હારી જાઓ તો પણ તમને કોઈ સમસ્યા ન હોવી જોઈએ, એવું તેમણે કહ્યું હતું. અમદાવાદ વિમાન દુર્ઘટના પછી 9 દિવસમાં વિવિધ કારણોસર
87 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આમાં એર ઇન્ડિયાની 84 ફ્લાઇટ્સ અને અન્ય એરલાઇન્સની 3 ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. ગઈકાલે એર ઇન્ડિયાએ 9 ફ્લાઇટ્સ રદ કરી હતી, જેમાંથી 4 આંતરરાષ્ટ્રીય અને 5 સ્થાનિક હતી. એરલાઇન્સે જણાવ્યું હતું કે મેન્ટેનન્સ અને સંચાલનના કારણોસર ફ્લાઇટ્સ રદ કરાઈ હતી. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ મામલે ગુજરાત બીજા સ્થાને પહોંચ્યું છે. અત્યારે કેરળમાં 1184 કેસ સાથે કેરળ મોખરે છે, જ્યારે કે ગુજરાતમાં 912 એક્ટિવ કેસ છે. ચિંતાજનક વાત એ છે કે ગુજરાતમાં કુલ એક્ટિવ કેસમાંથી અડધાથી વધુ માત્ર અમદાવાદમાં જ છે. અમદાવાદમાં એક જ દિવસમાં 39 નવા કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસ 589 પર પહોંચ્યા છે. જો કે 134 દર્દીઓ સાજા પણ થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને એક સનસનાટીભરી ટિપ્પણી કરી છે. તેમણે કાર્યક્રમમાં કહ્યું કે રશિયન્સ અને યુક્રેનિયન્સ એક સમાન છે. જો તમે તેને આ રીતે જુઓ તો આખું યુક્રેન આપણું છે, પરંતુ રશિયાએ ક્યારેય કોઈ દેશની સાર્વભૌમત્વ પર પ્રશ્ન નથી ઉઠાવ્યો. અમે અમારી સુરક્ષા માટે યુક્રેન સામે લડી રહ્યા છીએ. અમે સુમી પ્રદેશનો કબજો લઈ શકીએ છીએ. એક કહેવત છે કે જ્યાં પણ રશિયન સૈનિક પગ મૂકે છે તે જગ્યા રશિયાની છે. ટીમ ઇન્ડિયાના યુવા ઓપનર જયસ્વાલે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે ઇંગ્લેન્ડ સામે 10 ટેસ્ટ ઇનિંગ રમ્યા બાદ સૌથી વધુ સરેરાશ ધરાવતા ખેલાડી બની ગયા છે. તેમણે સર ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધા છે. યશસ્વી જયસ્વાલે 10 ઇનિંગ્સમાં 90.33ની સરેરાશથી 813 રન બનાવ્યા હતા. તેમના પછી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બ્રેડમેન, ડમ્પસ્ટર, લોરેન્સ અને જ્યોર્જ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની મોટી આગાહી કરી છે. તેમના મતે 22 જૂને રાજ્યના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 22 થી 24 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, પરંતુ 48 કલાક પછી વરસાદનું જોર વધશે. અરવલ્લી પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયા છે. મોડાસા, મેઘરજ અને માલપુર તાલુકામાં આજે બપોર બાદ ભારે વરસાદ નોંધાયો છે. મોડાસામાં પણ 1 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે મેઘરજના અંબાવાડી વિસ્તારના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા છે. શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે પર 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નકલી બેંક ગેરંટી કૌભાંડમાં CBIએ એક મોટી કાર્યવાહી કરી છે. પંજાબ નેશનલ બેંકના મેનેજરની ધરપકડ કરાઈ છે. આ કાર્યવાહી ઇન્દોર સ્થિત એક કંપની અને MPJNL સાથે જોડાયેલ કૌભાંડના સંદર્ભમાં કરવામાં આવી છે. MPJNL વર્ષ 2023માં ઇન્દોરની એક ખાનગી કંપનીને 974 કરોડ રૂપિયાના 3 સિંચાઈ પ્રોજેક્ટ્સ આપ્યા હતા. આ માટે કંપનીએ 8 નકલી બેંક ગેરંટી જમા કરાવી હતી, જેની કુલ કિંમત 183.21 કરોડ રૂપિયા હતી. GCASને કારણે યુનિવર્સિટીમાં પ્રવેશ લેવામાં વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીને લઈને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે ABVPએ વિરોધ કર્યો હતો. ABVPએ કાળી પટ્ટી બાંધી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓના મતે સરકાર દ્વારા GCSને લઈને કરવામાં આવતી પ્રવેશ પ્રક્રિયામાં ઘણી બધી ત્રુટીઓ રહી જતી હોવાથી વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી રહી છે. હવે ભરૂચમાંથી સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું છે. આમોદમાં સરકારી અનાજમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે. આ મામલે 90,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સરકારી અનાજના કાળા કારોબારમાં ગેરરીતિ આચરનારા મેહુલ શાહ અને નીતિનભાઈ પઢિયારની અટકાયત કરાઈ છે. આ સરકારી અનાજનું કોઈ બિલ કે આધાર પુરાવો નહીં મળતા પોલીસે આ કાર્યવાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સાબરકાંઠાના વિજયનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. ખાસ વાત એ છે કે હવામાન વિભાગે સાબરકાંઠા માટે આગામી 24 કલાક ભારે રહેવાની આગાહી કરી છે.
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા અમદાવાદ શહેરમાં 27મી જૂનના યોજાનાર છે. રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રથયાત્રાના રૂટ પર 5 સ્થળે એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરાશે તથા 75થી વધુ ડ્રોનથી સતત મોનિટરિંગ કરાશે. આ સાથે જ આરસીબીની સેલિબ્રેશન પરેડ જેવી ભાગદોડ ન થાય તે માટે એઆઈનો પણ ઉપયોગ કરાશે. ક્રાઉડ મેનેજમેન્ટ અને મેન્યુઅલ ઇન્ટેલિજન્સ સહિતની તૈયારીઓ ક્રાઇમ બ્રાન્ચે કરી લીધી છે. યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ પછી હવે ઉપકેપ્ટન રિષભ પંતે પણ ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી છે. આ પંતના ટેસ્ટ કારકિર્દીની 7મી સદી છે. આ પંતની ઇંગ્લેન્ડમાં 3જી સદી છે. આ સદી સાથે રિષભ પંત 7 સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બેટ્સમેન બની ગયા છે. ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોએ ખરીફ વાવેતરની કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 730 હેક્ટરથી વધુ વિસ્તારમાં પિયત કપાસનું વાવેતર કરાયું છે. ગત વર્ષે જૂનના 2 સપ્તાહમાં 990 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. ઈરાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે જો અમેરિકા ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધમાં સક્રિય રીતે સામેલ થશે તો તે દરેક વ્યક્તિ માટે અત્યંત ખતરનાક હશે. તેમણે કહ્યું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લશ્કરી હસ્તક્ષેપ પર વિચાર કરી રહ્યા છે. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. અરાઘચીએ ઇસ્તંબુલમાં પત્રકારો સાથે વાત કરતી વખતે આ ચેતવણી આપી હતી. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.